ભારે વરસાદની આગાહીને પગલે સરકાર એલર્ટ જોવા મળી છે। રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાનું નિવેદન સામે આવ્યું। રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે તેવું ગૌરાંગ મકવાણાએ કહ્યું છે। આજે મધરાતથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની છે શક્યતા। રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તમામ જિલ્લાઓની જે સ્થિતિ છે એ પ્રકારે જોતા તમામ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે। નાગરિકો જરૂર વિના બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી છે। એટલે સમજી શકાય કે વરસાદની જે આગાહી છે તેને તંત્ર દ્વારા પણ કેટલી ગંભીરતાથી લેવામાં આવી છે, કેમ કે તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે જો જરૂર ન હોય તો બહાર ન નીકળવું, કેમ કે આગામી કેટલાક દિવસો છે એ રાજ્ય માટે અતિ ભારે રહેવાના છે। ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। આ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે। એની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે। કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે અને રાજ્યના જે અન્ય ભાગ છે, અન્ય જિલ્લાઓ છે ત્યાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે। સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે। એની સાથે સાથે જેટલા પણ બોટ્સ, રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે। ડિટેલ્ડ ગાઈડલાઇન તમામ જિલ્લાઓને આપી દેવામાં આવી છે। લો લાઇંગ એરિયામાં પાણી ભરાવાની શક્યતાઓ જણાય તો ત્યાંથી એડવાન્સમાં લોકોને શિફ્ટ કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત હોર્ડિંગ્સ, બેનર્સ અથવા તો જે રોડને બ્લોક કરે એવા ઝાડ પડવાની શક્યતાઓ હોય, કોઈ ઇમારત એવી હોય તો એને પણ તાત્કાલિક દૂર કરવાની અથવા તો એને સિક્યોર કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। આગામી 2 દિવસ 30મી તારીખ પછી 31 અને 1લી તારીખ રાજ્ય માટે અતિભારે વરસાદના દિવસો રહેવાના છે। હું રાજ્યની જનતાને પણ વિનંતી કરવા માગું છું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે, કામ સિવાય અને મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ બહાર ન નીકળે એવી મારી રાજ્યની જનતાને પણ વિનંતી છે। ધન્યવાદ।